મોરબીમાં સોની સમાજના યુવાનની જે નિર્દોષ રીતે કરપીણ હત્યા કરવામાં આવી હતી તે બાબતે લીંબડીમાં સમસ્ત વણિક સમાજ તથા સોની સમાજ દ્વારા આપવામાં આવ્યું આવેદન। લીંબડી સોની સમાજ તેમજ સમસ્ત વણિક સમાજના આગેવાનો હોદ્દેદારો દ્વારા લીંબડી મામલતદારને પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર। લીંબડી સોની સમાજ તેમજ સમસ્ત વણિક સમાજે અડધો દિવસ માટે પોતાની દુકાનો બંધ રાખીને હત્યારાને કડકમાં કડક સજા તેમજ ફરિયાદીને ન્યાય મળે તે માટે માંગ કરી રહ્યા છે। આવેદનપત્ર આપતી વખતે સોની સમાજ તેમજ સમસ્ત વણિક સમાજ દ્વારા મૌન બાઇક રેલી સ્વરૂપે નીકળેલ હતા, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા। આ અંગેની વધુ વિગતો માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। ગઈ 19 તારીખે મોરબી મુકામે એક સોની યુવાનની હત્યા થઈ। જતીન રસિકભાઈ આદેસરા કરપીણ હત્યા થઈ, નાની એવી બાબતમાં હત્યા થઈ। આજે એના વિરોધમાં લીંબડી સોની સમાજ અને સમસ્ત વણિક સમાજ આજે આવેદનપત્ર આપવા અહીં આવ્યો હતો। પ્રાણ સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આ હત્યા કરપીણ થઈ છે, એકદમ નાની બાબતમાં થઈ છે। ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ પણ સંવેદનશીલ છે। આને હત્યારાઓને પકડી પણ લીધા છે, પણ આને પીડિત પરિવારને ઝડપી ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા મળે એના માટે આજે અમે બધા એકત્ર થઈને આવેદનપત્ર આપવા અહીં આવ્યા હતા। પ્રાણ સાહેબને, માનનીય મુખ્યમંત્રીને અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને સંબોધીને આજે આવેદનપત્ર અમે લોકોએ સુપ્રત કર્યું છે।